જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે અને અત્યારે જો અમે તો ખડિયા જતા મારા પપ્પાના ઘરે જ, અને હવે સમાજે જવાનું છે અમારે। તો હું જો મીસુબેન બે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈએ। મારી મમ્મી તો ત્યાં જ રોકાણા હતા એટલે એ ત્યાં હશે જ, અને હું મીસુબેન છે ને એ સરસ મજાના તૈયાર થઈ અને હવે જાય છે। અને મીસુબેન જો રેડી થઈ ગયા છે, અને આજે તો જાન આવે છે, કાલે માંડવો હતો અને આજે જાન આવે છે, તો આજ તો અમારે જમીન તો પછી નીકળી જવાનું છે। તો આ જો મીસુબેન અમારા સરસ મજાના હવે તૈયાર થઈ ગયા છે। કેમ મીસુબેન? મીસુબેન ને કાલે તો સ્કૂલે જવું પડશે એટલે પછી બહુ વાંધો આવશે મીસુબેન ને। બે દી બા ભેગા આવતા રે, બહુ મજા કરી। કેમ મીસુબેન? કેટલા દિવસ ભણવાનું બગડ્યું। કાલથી તો જવું જોઈએ ને હે? અને મારા મીસુબેન કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો કા? હા હા હા, રેડી રેડી બેન તો સારું, હાલો અમે મીસુબેન છે એ જાય। તો જો અમારી રીધિબેન છે રેડી થઈ ગયા છે। હાય કા મીસુબેન? મીસુબેન ને રીધિ પીછો સવારમાં રેડી થઈ ગયા છે। તો જો મેરેજ પૂરા થઈ ગયા અને મેરેજમાંથી હવે ઘરે આવી ગયા છે, અને ઘરે આવીને જો મેં બધું કામ કર્યું, કેમ કે કાલના વયા ગયા હતા એટલે ઘરે કોઈ હતું જ નહીં, એટલે બધું કામ એમણે પડ્યું હતું। જો આવીને સીધા કચરા પોતાને એવું બધું કર્યું છે, વાસણ ઉટકા, અને પછી હવે કપડાનો ઢગલો કરીને કપડાં ધોવા બેસી ગઈ હતી। તો અડધા કપડાં ધોવાઈ ગયા છે અને થોડાક બાકી છે વાઈટ, તો એ ફટાફટ હવે ધોઈ નાખીએ, કેમ કે લગ્ન કરવાની તો બહુ મજા આવે પણ પછી કપડાં ધોવાની બહુ મજા આવે એવું છે। એટલે જો બધાય કપડાં મેં ફટાફટ હમણાં ધોઈ નાખ્યા, ને ત્યાં તો હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય, વર્ગી જાઉં રસોઈ।
તો જો આ બધાય કપડાં ધોઈ ગયા છે, કેમ કે નવા કપડાં તો મશીનમાં ચાલે નહીં, એટલે અહીં બધા જો એટલા તો લગભગ અમે તો ટોટલી એકાદા બે જ મારા છે, બાકી બધાય મીસુબેનના જ છે. નવા કપડાં સાડી બધી જો અહીંયા ધોઈને સૂકવી દીધી છે, ચોલી ધોઈને સૂકવી દીધી છે, એટલે કમ્પ્લીટ બધાય જો એટલા કપડાં ધોયા છે. અને હવે જો અહીંયા એક વ્હાઈટ છે એ બધાય પડ્યા છે, કારણ કે એને કોલરને એવું ઘસીને મશીનમાં નાખવાના હોય, એટલે એને બાકી છે ફટાફટ ઘસી નાખું ને એક ઘાણવો મશીનમાં નાખી દીધા છે, પેન્ટ ને એવું તો ચાલે. ચાલો ફટાફટ હવે કપડાં છે બધાય ધોઈ નાખું. તો જો હવે કપડાં વપડા બધું ધોવાઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે, અને હવે મને ભૂખ લાગી ગઈ છે. મીસુબેનને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે લાડવા ખાઈ ખાઈને. કા જોકે હમણાં 2-3 દિવસથી એવું જ જમીએ છે ને, એટલે એવું કંઈ જમવાની મજા આવતી નથી. તો જો ભૂખ લાગી ગઈ ને તો અમે નાસ્તો લઈ લીધો હતો. મેં અહીંયા ચેવડો લઈ લીધો અને મીસુબેન જો કેળા વેફર લીધી છે. એવું હોય તો તેને કંઈ ન જોઈ. કા અને ઓરિયો બિસ્કિટ લઈ લીધી. હા, ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે. તો મારી ડીશમાં ભૂમિ દીદી લેતી આવી હતી. હા, જો ભૂમિ દીદી લેતી આવી હતી ના ડીશ એના હાટું. કા ત્યાં ભૂમિ દીદી આવી ને હું હતી હતી. પછી હે ને ઈ પાછી એવી લગન બાંધી જાય તો મમ્મા લગનમાં વહી ગઈ હતી. હા, એટલે બેન જો એના પહેલા દીએ. હા, તો આ જો ડીશ એની લઈ લીધી છે નવી નવી, અને એમાં એને વેફર લઈ લીધી, મેં ચેવડો લઈ લીધો છે. અને હું મીસુબેન છે ને નાસ્તો કરી લઈએ. કા તમારે કોઈને નાસ્તો કરવો હોય તો હાલો, અમને તો બહુ ભૂખ લાગી ગઈ છે, એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ. અમે બહુ થાકી ગયા છે. હા, થાકી ગયા. મીસુબેન લગ્નમાં બહુ કામ કર્યું એટલે મીસુ છે ને થાકી વતન ગઈશ. કા થાકી જઈશ હોય એટલી બધી હે? મેં કપડા બહુ જ્યાદા પહેર્યા હતા, ઘડીએ બદલાવ્યા હતા. એ બદલાવી થાકી ગઈ. હું ધોઈ થાકી ગઈ. હા, તો આ સાથે આજનો વિડીયો અહીં એન્ડ કરીએ છીએ. હમણાં કેટલા દિવસ તો મેરેજમાં હતા ને તો વિડીયો એન્ડ કરવાનો વારો આવ્યો નહોતો. કા મીસુબેન? હા. અને આ સાથેનો વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.